નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની અમારી વિશેષ રજૂઆત દે ધનાધન આઈપીએલમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. વેલ, જે પ્રકારે અત્યારે દિલ્હી હૈદરાબાદની મેચ અત્યારે રમાઈ રહી છે અને જે રીતે આગળ વધી રહી છે, ચોગ્ગા છગ્ગાની જે રમઝટ છે તે આપણને સૌને જોવા મળી રહી છે અને આવી જ રીતે આઈપીએલમાં આપણે ચોગ્ગા છગ્ગાની રમઝટ એ આઈપીએલની શાન વધારતું રહે છે અને એટલા જ માટે આપણને સૌને મેચ જોવાનો જે આનંદ છે તે યથાવત રહેતો હોય છે. વેલ, આજે જે આ બે ધમાકેદાર મેચો છે તેમાં બીજી મેચની જો આજે વાત કરીએ તો બીજી મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે. હવે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ આ બંને જે એવી ટીમો છે કે બંને મહેનત કરવાની જરૂર છે. બંને પોતાના જે ખેલાડીઓ છે તેમનું જે ટીમના ખેલાડીઓ છે તેમને પોતાનું પ્રદર્શન સારી રીતે કરવું પડશે. આજની આ મેચમાં ગુવાહાટીમાં મેચ રમવાની છે એટલે ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના જે હોમ ગ્રાઉન્ડ છે તે તો નથી, પરંતુ તેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના જે અનુભવી ખેલાડીઓ છે તે અનુભવી ખેલાડીઓનો જે અનુભવ છે તેના આધારે આજે તમામે મેચ રમવી અને ખૂબ જ શાનદાર પ્રદર્શન કરવું તે પણ જરૂરી છે. સામે રાજસ્થાન રોયલ્સે પણ એ પ્રમાણે ટક્કર આપવી પણ જરૂરી છે. તો આજની મેચમાં ઘણા બધા સમીકરણો, ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આપણને જોવા મળી શકે તેમ છે. વેલ, એ તો જોવાનું રહેશે કે આજની મેચ ખાસ કેવી રહેશે. આપણી સાથે ચર્ચામાં વિશેષ જોડાઈ ચૂક્યા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. તો ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. દિલ્હી અને હૈદરાબાદની મેચ તો જોરદાર રીતે આગળ વધી રહી છે. ત્યારે આજે રાત્રે 7:30 કલાકે રમાશે એક જોરદાર મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે. ઋતુરાજ ગાયકવાડની આ ટીમ છેલ્લી મેચમાં હારી ગઈ હતી અને MS ધોનીના 9મા ક્રમે રમવા આવવા માટે ચર્ચાના કેન્દ્ર સ્થાને પણ રહી હતી. રાજસ્થાન પોતાની પ્રથમ મેચ ગુમાવી ચૂક્યું છે અને તે ટીમને પણ રાઇટ કોમ્બિનેશન મળતું નથી. ગાયકવાડની ટીમમાં ધોની જો ખેલાડી તરીકે તેનું યોગદાન આપી શકે નહીં તો એક જગ્યા રોકી શકે તેમ કહી શકાય તેવી વાતોએ જોર પકડ્યું છે. પણ ખેર, મેચ પર આવીએ તો ઋતુરાજ ગાયકવાડનો આ સંઘ કાશીએ જાય તેમ લાગતો નથી. રચિન રવિન્દ્ર એકમાત્ર એવો ખેલાડી છે જે દરેક મેચમાં પરફોર્મ કરે છે. ઋતુરાજ, ત્રિપાઠી, શિવમ દુબે નિષ્ફળતાનું બીજું નામ બની ગયા છે. જાડેજા ધોનીની જોડી છેલ્લે 2-4 ચોગ્ગા છગ્ગા મારીને લોકોને ખુશ કર્યા તેમ સંતોષ લે છે, પણ ટીમને જરૂર હોય ત્યારે લાંબી બેટિંગ કરી શકતા નથી. નૂર, જાડેજા, અશ્વિનની ત્રિપુટી બેટર્સને દબાણમાં લાવવામાં સફળ થઈ નથી. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ પણ નબળી સ્થિતિમાં જોવા મળી રહી છે. સંજુ રમે છે, યશસ્વી નિષ્ફળ છે. પરાગ કેપ્ટન અને ખેલાડી તરીકે કંઈ ખાસ ઇમ્પ્રેસ કરી શકતો નથી. નીતિશ રાણા, ધ્રુવ જુરેલ થોડું ઘણું રમે છે, તો હેતમાયરનું ટીમમાં કોઈ અસ્તિત્વ જેવું જ નથી. શુભમ દુબે સારું રમે છે. જોફ્રા આર્ચર ઘણા રન આપે છે. થિક્સાના અસરકારક નથી. આમ બંને ટીમો થોડી નિસ્તેજ છે અને આજે ટકરાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન બંને ગુવાહાટીમાં રમવાના છે, એટલે ચેન્નાઈની હોમ ગ્રાઉન્ડનો પણ એડવાન્ટેજ નથી. મેચ જોરદાર થશે. બેટર્સની કસોટી થશે. તો બિલકુલ જે રીતે મેચ વિશે આપણે વાત કરવાના છે અને અશોકજી, જે રીતે દિલ્હી હૈદરાબાદ વચ્ચેની જે મેચ અત્યારે જે રમાઈ રહી છે અને ખાસ આ વચ્ચેની જે મેચ છે, ટોસ જીતીને હૈદરાબાદે બેટિંગ લીધી, કેટલો ફાયદો અને કેવી રીતે રહી શકે છે આ મેચ? અરે, આ મેચ એટલી ખતરનાક થઈ ગઈ કે એની વાત નહીં. પાવર પ્લેની અંદર જ હૈદરાબાદની એક મજબૂત ટીમ જેને કહેવામાં આવે, એ ટીમે પોતાની 4 વિકેટો ગુમાવી દીધી અને 58 રન્સની અંદર 4 વિકેટો પાવર પ્લેમાં. અને ત્યાર પછી એટલી પરિસ્થિતિ મીન્સ કે ખરાબ, મિચેલ સ્ટાર્કે તરખાટ મચાવ્યો અને ક્યાંક જેને મજબૂત ટીમ કહેવામાં આવે છે, જેને 286 રન મારીને સૌથી વધારે જેને કહેવાય કે રન્સ બનાવ્યા છે, એવી ટીમની અવદશા થઈ ગઈ હતી શરૂઆતના તબક્કામાં. પણ ત્યારબાદ અનિકેત અને ક્લાસેન આ બંને ખેલાડીઓ બહુ સારું પ્રદર્શન કર્યું. 54 રનમાં 4 વિકેટો હતી. અત્યારે 10 ઓવર્સની સમાપ્તિ પછી 10.5 રનની એવરેજથી રન્સ બને છે. 105 રન બન્યા છે 10 ઓવર્સમાં. એટલે ત્યાર પછી સ્થિતિ સંભાળવાની કોશિશ કરી રહ્યા છે. આ વખતે
દિલ્હીનું નસીબ કહો કે અક્ષર પટેલનું નસીબ કહો, એમની જે દરેકે દરેક જેને કહેવાય કે પરિસ્થિતિઓ હોય છે એ અત્યારે દિલ્હીની તરફેણમાં જતી હોય એવું લાગે છે. શરૂઆતના તબક્કામાં સારું એવું પ્રદર્શન થયું. પહેલી મેચ પણ બહુ જ શાનદાર રીતે એ લોકો જીત્યા. તો ક્યાંક એમ કહી શકાય કે આ મેચમાં જે રોમાંચ છે, રોમાંચ જોરદાર જોવા મળી રહ્યો છે. જી બિલકુલ. અને આજની બીજી મેચની વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ અને રાજસ્થાન વચ્ચે આ મેચ રમાશે, ત્યારે કેવી રહી શકે છે આ મેચ, અને બંને ટીમનું જે નબળું પ્રદર્શન જે અત્યારે કરી રહી છે તેના હિસાબથી કેવા પ્રકારની મેચ આ રહી શકે તેમ છે? જો હવે બીજી મેચની વાત જે આજે સાંજે 7:30 વાગે શરૂ થશે. હવે બંને ટીમોને અત્યારે આમ તો દરેકે દરેક ટીમોની શરૂઆતની સ્થિતિ એટલી બધી સારી ના હોય કે બહુ સારું પ્રદર્શન કરીને બહુ જ મોટા સારા પરિણામો મેળવી શકાય. કારણ કે ખેલાડીઓ વિદેશના ખેલાડીઓ હોય, દેશના ખેલાડીઓ હોય, બધા એક સાથે મળે, એક સાથે પ્રેક્ટિસ કરે, એક સાથે એની ઇન્ટિમેસી આવે ત્યારે ક્યાંક થોડી ઘણી એકબીજાની સાથે મેલ મિલાપ થાય. ત્યાર પછી સારી રીતે રમવાની એક ફ્રેન્ડશિપ જેવું વાતાવરણ ઊભું થાય ટીમમાં. તો શરૂઆતના તબક્કામાં ટીચિંગ પ્રોબ્લેમ રહે છે, બટ આફ્ટર દેટ દે શુડ બી એબલ ટુ ગેટ વેલ, વેરી વેલ. તો માનું છું કે આ બંને ટીમો અત્યારે બહુ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. ચેન્નઈ પહેલી મેચ ચોક્કસ જીત્યું છે, પણ જે રીતે જીત્યું છે દેટ વોઝ નોટ વેરી કન્વિન્સિંગ. એ વખતે પણ સ્કોર એટલો મોટો નહોતો થયો. ચેન્નઈ સુપર કિંગ્સની જે છેલ્લી મેચ રમાઈ એમાં જે પરિસ્થિતિ જોવા મળી, 9મા ક્રમે જે વખતે મહેન્દ્રસિંહ ધોની બેટિંગ કરવા આવ્યા અને જે રીતે આખી ટીમની જેને કહેવાય કે બેટિંગની જે ફોર્મેશન હતી, એનો જે ક્રમ હતો એ ઉથલપાથલ થઈ ગયો અને જે પરિણામ આવ્યા એ પરિણામથી કોઈ ખુશ નથી. કારણ કે જે રીતે ચેન્નઈ સુપર કિંગ્સ અને ની પાસે જે લક્ષ્ય હતું અને એ લક્ષ્ય અમુક ઓવરો પછી, અમુક વિકેટો પડ્યા પછી એમણે છોડી દીધું કે હવે આપણાથી નહીં થાય. તો એ માનું છું ત્યાં સુધી એ પ્રકારનો જે એટીટ્યુડ હતો એ એટીટ્યુડ એમને નડી ગયો. અને ત્યાર પછી જ્યારે મહેન્દ્રસિંહ ધોની જેવા ધુરંધર ખેલાડી હોય તો એને જવાબદારી લઈને ઉપર આવવું જોઈએ, બેટિંગ કરવા અને ટીમને પ્રયત્ન કરો. કારણ કે હી ઇઝ વન ઓફ ધી વર્લ્ડ બેસ્ટ ફિનિશર. એ વર્લ્ડ બેસ્ટ ફિનિશર છે. 9મા ક્રમે આવે જ્યારે ટીમ પૂરેપૂરી રીતે જેને કહેવાય કે હારવાની અણી ઉપર હતી, તે વખતે આવીને 2-4 છગ્ગા મારીને પ્રેક્ષકોને ખુશ કરવાના એ લોકોને ગમ્યું નથી. ભલે હી ઇઝ અ વેરી બિગ ક્રિકેટર, એટલે એ બધી વાત આપણે ચોક્કસ કહી શકીએ કે હા ભાઈ બરાબર છે. પણ જ્યાં ટીમને લાગ્યો કે ત્યાં સુધી એમણે જો ઉપર આવવાથી જો પરિસ્થિતિમાં ફેર પડતો હોય, ટીમ જીતતી હોય, તો કદાચ ક્યાંક એમ કહી શકે કે ટીમના માટે કંઈ કર્યું. પણ એ દિવસે એવું જોવા નહોતું મળ્યું. રાજસ્થાન રોયલ્સ, અનધર ટીમ વિચ હેઝ ગોટ ટેરિફિક પ્રોબ્લેમ્સ, તમામ પ્રકારના પ્રોબ્લેમનો સામનો કરે છે. સંજુ સેમસન હજુ પૂરતા ફિટ નથી, એટલે રિયાન પરાગને કેપ્ટનશીપ આપી છે. સંજુ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવે છે. તો જેને કહેવાય કે ટીમનું જે બંધારણ જ છે, બંધારણ જ ઉથલપાથલ થઈ ગયું એવું લાગે છે. રિયાન પરાગની કેપ્ટનશીપમાં કોઈ એટલો દમ નથી લાગતો. બેટર્સ એટલું સારું, યશસ્વીની વાત કરો, સંજુ સેમસનની વાત કરો, દે આર નોટ એબલ ટુ ગેટ એ ગુડ રન્સ ફોર ધ ટીમ. અને ક્યાંક ને ક્યાંક ટીમ એક બોન્ડ બનતું નથી. કારણ કે રાજસ્થાનના સંજુ છે, યશસ્વી છે, રિયાન છે, નીતિશ રાણા છે, ધ્રુવ છે, હેતમાયર છે. I mean, it is still not coming together, તો એક ટીમ તરીકે બનાવવા માટે, ટીમ તરીકે રમાડવા માટે ભલે રિયાન પરાગ ટેમ્પરરી કેપ્ટન તરીકે હોય, પણ સંજુ સેમસન વિલ હેવ ટુ એન્શ્યોર કે એની જે ટીમ છે એ બેઠી થાય અને સારું પ્રદર્શન આપે. આજે એક બહુ મોટી તક છે એમના પાસે, કારણ કે રાજસ્થાન રોયલ્સની પાસે સ્ટ્રેન્થ તો છે. ચેન્નઈ સુપર કિંગ્સ અત્યારે થોડું નબળું જણાય છે. એ વખતે એની ઉપર પ્રહાર કરી શકાય એમ ક્યાંક ને ક્યાંક આપણે કહી શકીએ. એટલે આ મેચમાં બી એવું માનવાના કારણ નથી કે કોઈ મજા નહીં આવે. બંને ટીમો પાસે કંઈક ને કંઈક એની અંદરથી મેળવવાનું છે. ચેન્નઈ સુપર કિંગ્સ કોન્ફિડન્સ મેળવવા માંગે છે અને એ કોન્ફિડન્સ કેવો, પોતાના 4 જ બેટ્સમેનો આખી મેચ જીતાડે એવો કોન્ફિડન્સ. કારણ કે ત્યાર પછીના જે બેટર્સ છે એ જાડેજા, ધોની, એ બધા જે કહેવાય ને કે એક સેલિબ્રિટી તરીકે મેચમાં આવતો હોય એવું આપણને જોવા મળે છે. તો હું માનું છું કે એનું એ કારણ છે રાજસ્થાન રોયલને પહેલો જેને કહેવાય કે વિજય રજીસ્ટર કરવો છે, એટલે દે વિલ બી ટ્રાઇંગ ટુ ગેટ ધોઝ થિંગ્સ ડન. તો બંને પાસે રીઝન છે અને વિઝન પણ છે. હવે જોવાનું એ છે કે રીઝન અને વિઝન કઈ રીતે આગળ ઉપર એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે. જી બિલકુલ.
રિયાન પરાગ અને ચેન્નાઈનો ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન તરીકે કેવું પ્રદર્શન ને કહી શકાય કે ખેલાડી તરીકે જે અન્ય ખેલાડીઓને પ્રેરણા આપી શકે તેમ ખરી? સી કેપ્ટન કોણ છે, કેપ્ટન કોણ હોવો જોઈએ એ વિશે તો ઘણી બધી ચર્ચાઓ થઈ. બધાને બહુ જ મોટી અમાઉન્ટ આપીને ખરીદવામાં આવે છે, એટલે કેપ્ટન જે પણ હોય દરેક ખેલાડીએ રમવું જોઈએ એ સામાન્ય સ્થિતિ કે છે. પણ કેપ્ટન એ છે કે જે એ સામાન્ય ખેલાડીઓને ભેગા કરીને રમવાની સ્થિતિને જીતમાં કન્વર્ટ કરે. એને 11 જણામાંથી એવી ખૂબીઓ અને ખામીઓ શોધવાની છે કે જ્યાં આગળ એનો સારી રીતે ઉપયોગ થઈ શકે અથવા તો ખામીઓ સુધરી શકે. કેપ્ટન તરીકે અત્યારે રોહિત શર્માને લોકો યાદ કરે છે, હાર્દિક પંડ્યાને યાદ કરે છે, મહેન્દ્રસિંહ ધોનીને યાદ કરે છે, કારણ કે એમની પાસે જેવી ટીમ હતી, જેવા ખેલાડીઓ હતા, એવા ખેલાડીઓ, કોઈ નબળો હતો, કોઈ જબડો હતો, કોઈ સબળો હતો, કોઈ બોલિંગ કરી શકે એમ હતો, કોઈ ફિલ્ડિંગમાં ખરાબ હતો. આ બધાને એને સાથે લઈને બધાને એમ પુરવાર કર્યું, એમને અંતર એમને પોતાને એમ ફીલ કરાવડાવ્યું કે યુ ઓલ આર ધ પાર્ટ ઓફ ધ ટીમ. એ જે ફીલ કરાવવું જોઈએ, દેટ ઇઝ ધ વર્ક ઓફ ધ કેપ્ટન. એટલે સંજુ સેમસને અત્યાર સુધી રાજસ્થાન રોયલ્સને બહુ સારી રીતે સંભાળી હતી અને ઇઝ ગેટિંગ અલોંગ વિથ એવરીબડી વેરી વેલ. બટ રિયાન પરાગના આવવાથી આ બધા સમીકરણો તિતર-બિતર થઈ ગયા. કારણ કે ન તો એને કોઈ પરમાનન્ટ પોસ્ટ મળી એટલે એને એટલો ઇન્ટરેસ્ટ હોય કે મારે આ બધું સંભાળવાનું છે, કે નથી સંજુ સેમસન પાસે બી કોઈ કે ભાઈ ચલો એ પોતે મેદાન ઉપર જઈને એને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે જ અત્યારે આવવું પડે એવું છે. તો આ પરિસ્થિતિમાં રિયાન પરાગ અને પેલી તરફ તમે ચેન્નાઈના જે કેપ્ટન કીધા, આ બંને કેપ્ટનો જ્યાં સુધી પોતાની જાતે મોટો સ્કોર મૂકી નહીં શકે. બંને બેટર્સ છે, બંને બેટર્સે પોતાને સારું રમીને, પોતાની રીતે સારું રમીને એક સારું ટોટલ મૂકી શકો. કેપ્ટન વિલ હેવ ટુ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ. એ કેપ્ટન ફ્રન્ટ ઉપર લીડ ના કરે તો એ કેપ્ટન એટલો સારો ના કહેવાય. જે રીતે ઋતુરાજની સ્થિતિ થઈ છે, એક બહુ જ મોટા ઓછાયાની નીચે રમી રહ્યો છે મહેન્દ્રસિંહ ધોની, એટલે બધા સીધી એની કમ્પેરિઝન મહેન્દ્રસિંહ ધોની સાથે કરે છે, જે શક્ય નથી. તો પહેલી વસ્તુ આ છે, છોકરો બેકફૂટ ઉપર જાય છે બીકોઝ ઓફ ધીસ રીઝન. જો નથી કરતો તો એમ કહે છે કે કરતો નથી, કંઈ કામ કરવા જાય છે તો કે ધોની કે એ પ્રમાણે કરે છે, તો એની પરિસ્થિતિ બધી રીતે ખરાબ છે. તો એ પરિસ્થિતિમાં કેપ્ટનને એ એક ફ્રી હેન્ડ મળતો નથી કામ કરે. સિમિલર વે રિયાન પરાગને ખબર છે કેપ્ટન તો સંજુ સેમસન અંદર બેઠેલો જ છે, તો જ્યારે એની પાસે શસ્ત્રો જ ના હોય, એની પાસે સત્તા ના હોય, એની પાસે ઇમ્પેક્ટ ના હોય, તો એ શું કરી શકે? એટલા માટે આ વસ્તુ એ છે કે એમને જો હવે ઇમ્પેક્ટ કરવો હોય અથવા તો ખેલાડીઓ પર ઇમ્પ્રેશન જમાવી હોય તો દે હેવ ટુ પરફોર્મ. આજે ઋતુરાજ ગાયકવાડ 100 રન બનાવે કે 70-80 રન બનાવે ફટાફટી, તો તરત ઓટોમેટિક બધા એની સાથે ચાલશે. ઉગતા સુરતને બધા પૂછે છે, નહીં તો સીધે સીધું એ કમ્પેરિઝન કે ધોની તો અત્યારે મેચ જીતી ગયા. તો આ કમ્પેરિઝન એ ક્યાંય ઋતુરાજ ગાયકવાડને અંડર એસ્ટિમેટ કરવાની વાત છે. અને હું માનું છું ત્યાં સુધી દરેક ક્રિકેટરમાં એક એબિલિટી હોય છે, લીડરશિપ ક્વોલિટીઝ હોય છે. આપણે મહેન્દ્રસિંહ ધોની થતા વર્ષોથી જોઈએ છે, છેલ્લા 15 વર્ષથી આપણે એમને રમતા જોઈએ છે, અને એ રીતે આપણે હવે સીધા 15 વર્ષથી રમતા ખેલાડી સાથે એક 2-5 વર્ષથી રમતા ખેલાડીને સંકળાઈને કહી દો કે યાર માં તો ધોની જેવો નથી, ધેટ્સ નોટ કરેક્ટ. સિમિલર રિયાન પરાગ, એટલે એને આ પરિસ્થિતિમાં બહુ વિચારવા કરતા દે હેવ ટુ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ. એટલે કે એનું કામ છે બેટિંગ કરવાનું, બેટિંગ જોરદાર કરો, લેટ પીપલ ફોલો. તો માનું છું કે આ બંને ખેલાડીઓ એક શેડોમાં રમી રહ્યા છે. આ સંજુ સેમસનના શેડોમાં છે, પેલો મહેન્દ્રસિંહ ધોનીના શેડોમાં છે. બહાર આવવાની કોશિશ કરે છે પણ એમની પાસે એટલી ઇમ્પેક્ટ મળતો નહીં. સારું થાય તો એનું શ્રેય ધોનીને જતું રહે છે કે ભાઈ એને તો 0.12 સેકન્ડ્સની અંદર સ્ટમ્પિંગ કર્યું એટલે ટીમ જીતી ગઈ. હારી જાય તો કે યાર નવો ખેલાડી છે કે એને બહુ ખાસ એનું ઇમ્પેક્ટ પડતો નથી. સો there's a lot of સાયકોલોજીકલ એના માઇન્ડ ઉપર બહુ જ એની અસર થતી હોય દરેક કેપ્ટન ફેસ હોય. અમુક જ કેપ્ટન એવા હોય છે કે જે ધારો કે બેંગ્લોરનો કેપ્ટન છે પાટીદાર, તો એને વિરાટ કોહલી આટલો મોટો ખેલાડી તો એકદમ ઓર્ડિનરી માણસ તરીકે વર્તે છે. ધેટ્સ વાય હી ઇઝ કમ્ફર્ટેબલ. તો આ જે પરિસ્થિતિ છે એને ઇઝ આઉટ કરવા માટે કેપ્ટન વિલ હેવ ટુ પરફોર્મ. ઇફ કેપ્ટન પરફોર્મ્સ, ટીમ વિલ ગો along with him. તો આ એક બહુ જરૂરી વાત છે.
જી બિલકુલ અશોકજી, આપણે ખૂબ જ સારી એવી વાત કરી. અને અનુભવી ખેલાડી આપની જ્યારે ટીમમાં હોય ત્યારે તેમના અનુભવનો લાહવો લેવો પણ એ આપણા ઉપર હોય છે કે આપણે કઈ રીતે આપણા અનુભવી ખેલાડીઓની આવડત જે છે તે આપણે એડોપ્ટ કરી શકીએ. વેલ અશોકજી, જે કઈ મેચ હતી એમાં ચેન્નઈ સુપર કિંગ્સની જે રીતે હાર થઈ હતી, તો ચેન્નઈ સુપર કિંગ્સની અત્યારે વાત જોઈએ તો ખૂબ જ કફોડી હાલત છે. અને રચિન રવિન્દ્ર સિવાય એક પણ એવો ખેલાડી નથી કે જે પરફોર્મ કરે, કારણ કે આ જ એક માત્ર ખેલાડી છે કે જે દરેક મેચમાં પોતાનું પરફોર્મ કરે છે. તો એના સિવાય કયા એવા ખેલાડીઓ છે કે જેના ઉપર ચેન્નઈ ભરોસો રાખી શકે? પહેલી વસ્તુ એ કે તમે કીધું કે આ ખેલાડીઓ પરફોર્મ નથી કરતા, પણ આ ખેલાડીઓ જો મહેન્દ્રસિંહ ધોની હોય તો પરફોર્મ કરે. હવે એવું નથી કે એ છે એટલે કરે આ નહીં કરવાનું, એવું નહીં. પણ એક સાયકોલોજીકલ ઇમ્પેક્ટ જે કેપ્ટનનો પડે છે, એ કેપ્ટનનો આ રીતના પડે છે. શિવમ દુબે એના સમયમાં બહુ જ નિખરીને આગળ આવ્યો. રાઈટ નાઉ હી ઇઝ નોટ એબલ ટુ ડુ એનીથિંગ. ત્યાર પછી તમારી પાસે રચિન છે, કોન્વે કદાચ આજે રમી શકે છે, ઋતુરાજ છે, રાહુલ છે, પછી તમારી પાસે શિવમ દુબે છે, રવિન્દ્ર જાડેજા છે. તો આ જે બધા ખેલાડીઓ છે, એ બધા ખેલાડીઓ જે બેસ્ટ એમનામાંથી બહાર નીકળવું જોઈએ, એ બેસ્ટ હજુ બહાર નીકળ્યું નથી. યુવા ખેલાડીઓએ હવે ક્રિકેટની ધુરા સંભાળવી પડશે. ચેન્નઈ સુપર કિંગ્સ માત્ર MS ધોનીના સહારે આગળ નહીં ચાલે. અને એટલા માટે બહુ જ જરૂરી છે કે ઋતુરાજ ગાયકવાડ છે, કે પછી રચિન છે, કે શિવમ દુબે છે, દે વિલ હેવ ટુ એન્શ્યોર કે એ સારું રમે અને એક સારું ક્રિકેટ પ્રોડ્યુસ કરે. કારણ કે મહેન્દ્રસિંહ ધોની તો આજે છે, આવતીકાલે નેક્સ્ટ ટુર્નામેન્ટ કદાચ એ ના પણ હોય, હી મે નોટ બી પ્લેઇંગ, એવું બી બની શકે. તો શું? તો ક્યાંક ને ક્યાંક ટીમને જીવતી રાખવા માટે, ટીમને જીતતી રાખવા માટે, ટીમને હંમેશા કંઈક નવું કરવા માટે, પ્રેરિત કરવા માટે, યુ નીડ ટુ વર્ક ફોર ધેટ. અને જો યંગસ્ટર્સ, જો યુવા ખેલાડીઓ આ કામ નહીં કરે તો બીજું કોઈ કરી શકશે નહીં. તો ચેન્નઈ સુપર કિંગની ટીમની દશાની અવદશા થવાની શક્યતા વધી જાય છે. સમવન વિલ હેવ ટુ ટેક ધ લીડ અને એન્શ્યોર કરવું પડશે કે ભાઈ કઈ રીતે જીતવું છે તમારે. તો હું માનું છું કે આ એક બહુ મહત્વની વસ્તુ છે. એમની પાસે ખેલાડીઓ છે, ધોની સુધી છે. હવે ધોની પોતે જો છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા ક્રમે આવે તો એને બેટ્સમેન ગણવો કે નહીં તમારે? એટલે એ પણ જો એને ઇફ હી ઇઝ એબલ ટુ કન્ટ્રીબ્યુટ, જો બે છગ્ગા બે ચોગ્ગા છેલ્લે મારી શકતો હોય તો વચ્ચે પણ મારી શકે. વચ્ચે એવી રીતના જો છગ્ગા ચોગ્ગા મારે તો ટીમને કામ લાગે અને ટીમ જીતવા તરફ આગળ વધી શકે. તો એ પણ એક વસ્તુ જોવું. હું તો માનું ત્યાં સુધી આજે તો એના ક્રમે જ આવશે. હું નથી માનતો કે નવમા ક્રમે આવે. નવમા ક્રમે આવે એનો અર્થ એ થયો કે તમે બધા ખેલાડીઓ બાકીના જોઈ લો, ચલો તમારી રીતે ટ્રાય કરી લો, પછી હું જોઉં છું. સો that doesn't really get the result. એટલે અહીંયા આગળ 5-6 ખેલાડીઓ છે, 5-6 ખેલાડીઓમાંથી એટલીસ્ટ 3 ખેલાડીઓ રમવું બહુ જરૂરી બની જાય છે. બિલકુલ. સામે રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો તેમની પણ પરિસ્થિતિ કંઈક એવી જ જોવા મળી રહી છે. સંજુ થોડા ઘણા રન મારી લે છે, પરંતુ બીજી તરફ વાત કરીએ તો હેતમાયર છે, યશસ્વી છે, નીતિશ છે, આ લોકો પાસેથી વધુ રનની અપેક્ષા રાખી શકાય ખરી? દરેક ટીમને રાખવી પડે. રાજસ્થાન રોયલ જ્યારે જીત્યું અથવા તો પ્રાઇમ ટાઈમ અથવા તો પ્રાઇમ સ્થાન ઉપર હતું ત્યારે આ બધા ખેલાડીઓ જોરદાર રમતા હતા. સંજુની યશસ્વી જયસ્વાલ ઓપનિંગમાં આવીને બોલિંગના ચોતરા ફાડી નાખતા હતા, એમ કે ચાલે સામાન્ય ભાષામાં. તો ક્યાંક એવી બેટિંગ, યશસ્વી જયસ્વાલ આખી સિઝનમાં સૌથી વધારે રન કરનાર વ્યક્તિ હતો, સેન્ચુરી ફટકારનાર વ્યક્તિ હતો. વોટ હેઝ હેપન? સડનલી શું થઈ ગયું? કારણ કે કેપ્ટન બદલાઈ ગયા તો ત્યાં આગળ તમારો ઇમ્પેક્ટ નથી પડતો. મેઇન સવાલ, સંજુ કેપ્ટન હોય તો એની સાથે બીજા 10 જણા ચાલવાના છે, કારણ કે એને ખબર છે કે આ કાયમી કેપ્ટન છે. આની ગુડ બુક્સ પણ એવું જરૂરી છે, નહીતર આપણે નીકળી જઈશું. તો આ એક બહુ અગત્યની વસ્તુ છે. તમારી પાસે સંજુ છે, યશસ્વી છે, રિયાન છે, નીતિશ રાણા છે અને ધ્રુવ જુરેલ છે. ત્યાં સુધી હેતમાયરનું ટીમમાં કામ શું છે કોઈને ખબર નથી. હેતમાયર બસ એનું સ્માઇલ આપવાનું, એ સિવાય કોઈ કામ નથી. 2-5 રન મારવાના, એકાદ કેચ કોઈ થઈ જાય તો કરવાનો, બાકી કશું નહીં. આજે તમે એક ખેલાડી એવો ટીમમાં લઈને ચાલતા હોય કે તમારે 10 જણાની ટીમ ગણવી પડે તો યુ નીડ ટુ ટેક અ ડિસિઝન, મેક હિમ સીટ આઉટસાઇડ. બીજું શું? આ તો આમાં તો એવું છે કે તમારી પાસે આ તો કોમ્પિટિટિવ ક્રિકેટ છે. તમે નહીં અને બહાર બેસાડો તો બીજા પોતાના ખેલાડીઓથી આગળ વધી જશે. તો આ જે વસ્તુ પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિને નિવારવા માટે જરૂરી છે કે ભાઈ તમે રન્સ બનાવો. અને આ બધા ખેલાડીઓને ઉપર આપણે ઇવન ગુજરાતની ટીમમાં જે પરિસ્થિતિ હતી કે શાહરૂખ ખાનને રમાડ્યા, નાને રમાડ્યા, એ બધાને ચાન્સ આપો, રમાડો, એમને આગળ કરો તમે. હેતમાયર જે રીતે આપણે હેતમાયરની વાત કરી રહ્યા, એ તો બેટ્સમેન, પણ ક્યારે રમશે? ઇફ ઇઝ નોટ પ્લેઇંગ ઇન 1 મેચ, 2 મેચ. અને બીજું કે એની બોડી લેંગ્વેજ એવી છે નહીં, એના કનેક્શન એટલા પરફેક્ટ નથી.
એના ટાઈમિંગ એટલા પરફેક્ટ નથી આવતા. તો ક્યાંક આ બધી વસ્તુઓ જોવી જરૂરી છે. પણ અગેન કમિંગ બેક ટુ ધેટ કે 2-3 મેચો થઈ છે, 14 મેચોનો લાંબો સફર છે, ટીમો હજુ કમ્બાઇન થઈ રહી છે, એકબીજા સાથે મળી રહી છે, હળી રહી છે, એક ફ્રેન્ડશીપનું વાતાવરણ ઊભું થયું, ટીમ બોન્ડ બનવા લાગ્યો છે. કદાચ શરૂઆતની મેચોમાં ટીથિંગ પ્રોબ્લેમ હોય, પણ એ ટીથિંગ પ્રોબ્લેમમાંથી જલ્દી બહાર આવવું જરૂરી છે, કારણ કે તમારી પાસે શરૂઆતની મેચોમાં 2 પોઈન્ટ્સ મેળવી લો તમે, એ બહુ કમ્ફર્ટેબલ રહે છે. પછી જ્યારે કોમ્પિટિશન ખતરનાક થઈ ગઈ તારે 2 પોઈન્ટ મળવા કોઈ નહીં આપે તમને એ રીતે. અત્યારે બધી ટીમો રો છે, અત્યારે એકદમ કમ્બાઇન થઈને રમતી નથી. એ વખતે તમારી પાસે ચાન્સ છે કે તમે સારી પરિસ્થિતિમાં મુકાવ. તો માનું છું કે રાજસ્થાન ઓલ્સો વિલ હેવ ટુ વર્ક અ લોટ ઇન ધીસ. જી બિલકુલ અશોકજી, આપણે વાત કરી બેટિંગ ડિપાર્ટમેન્ટની. હવે બંને ટીમોની બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ચેન્નઈ પાસે પથિરાના, જાડેજા, નૂર અને અશ્વિન જેવા બોલર્સ છે, અને રાજસ્થાનની વાત કરીએ તો ચોપરા, તિક્સાના, હસરંગા અને સંદીપ શર્મા. હવે આ જે બોલિંગ ડિપાર્ટમેન્ટ આપણે જોવા, બોલિંગ ડિપાર્ટમેન્ટ કેટલી બંને ટીમની મજબૂત છે અને કહી શકાય કેટલી પરિણામલક્ષી? સી હઝારેંગા શ્રીલંકાનો સારામાં સારો ઓલરાઉન્ડર છે. એક એની પાસેથી સારી અપેક્ષા કરી છે કે થિક્સાના ઇઝ અ ગુડ બોલર ફોર રાજસ્થાન, અને ખાસ કરીને સંદીપ શર્મા ઘણા વર્ષોથી બોલિંગ નાખે છે. તુષાર દેશપાંડે એક પ્રોમિનન્ટ બોલર છે, એટલે મીન્સ કે એની પાસેથી ઘણી બધી અપેક્ષા આપણે રાખી શકીએ છીએ. તો આ દાખલા ફાસ્ટ આર્ચરની વાત, જોફ્રા આર્ચરને ગયા વખતે બહુ જ રન પડ્યા છે, પણ એક બહુ સરસ વાત અહીંયા કરવાનું મન થાય કે જોફ્રા આર્ચરને રન પડ્યા છે, હી વિલ હેવ ટુ પ્રૂવ હિમસેલ્ફ. જેમ સ્ટાર્કને માર પડ્યો હતો, પણ આજે સ્ટાર્કે જે રીતે બોલિંગ કરી છે, બોલિંગ કરીને 3 વિકેટો લીધી છે, જે સ્પીડમાં બોલિંગ કરી છે, જબરજસ્ત કરી છે. એટલે જો આ કરી શકતો હોય તો આજે જોફ્રા આર્ચર પાસે સ્પીડ છે, એની પાસે વેરિએશન છે. ઓનલી ધ થિંગ ક્યાં પીચ કરવી અથવા અકોર્ડિંગ ટુ ધ ફિલ્ડ કેવી રીતે મારે બોલ નાખવો, આઈ થિંક હી હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ. ઇફ હી ગેટ્સ ધેટ રિધમ, તો એની પાસે પણ સ્પીડ છે અને ડેફિનેટલી કંઈક સારું કામ. તમને ગુજરાતી મેચમાં પ્રસિદ્ધ કૃષ્ણની બોલિંગ કેમ ગમી? બીકોઝ પહેલા એ સારો ખેલાડી, મીન્સ કે વેરિએશન ને બધું સારું હતું, બટ હી વોઝ નોટ એક્યુરેટ, એટલે બહુ માર પડતો હતો. ગઈકાલની તમે એની બોલિંગ જુઓ, પરફેક્ટ બોલિંગ નાખી. કેટલું જ 14 રન આપીને 4 ઓવરમાં ખાલી 14 કે 15 રન આપ્યા છે, અને હી ટુક 2 વિકેટ્સ. તો જોફ્રા આર્ચર એ જ મટીરિયલ છે. હી ઇઝ બોલિંગ 150, 145, 150. તો એ જે એક્યુરેસી થોડી મળે અને બહાર મૂવ કરતા થઈ જાય કે ઇનસ્વિંગ કે આઉટસ્વિંગ પરફેક્ટ કરે, આઈ થિંક હી ઇઝ અ વેરી ડેન્જરસ બોલર. અને એક જમાનામાં સૌથી વધારે પૈસામાં વેચાયેલો ખેલાડી છે. ઓફકોર્સ સૌથી વધારે પૈસામાં જે વેચાય છે એ આગામી એના પછીના વર્ષોમાં એટલું સારું પરફોર્મ બી નથી કરતો, ને એનાથી લગભગ 25%, 40% ભાવ થઈ જાય. તો ક્યાં કેમ કહેવાય, પણ યસ ઇઝ અ ગુડ બોલર, હી શુડ વર્ક વેલ. રાજસ્થાનની વાત, ચેન્નઈની પાસે જે બોલર છે, ચેન્નઈ હંમેશા એમ કહે છે કે ભાઈ રવિન્દ્ર જાડેજા છે, નૂર અહેમદ છે, અશ્વિન છે, અમે એની ઉપર વધારે પડતું ડિપેન્ડન્ટ છીએ. બટ નૂર હેઝ બોલ્ડ વેલ. અશ્વિન અને જાડેજાને લોકો રમી ચૂક્યા છે, એટલે એ જો તમે પરફેક્ટ પીચ એમને લાયક મળે, જ્યાં બોલ ટર્ન થતા હોય, તો યસ અશ્વિન કેન બી ડેન્જરસ, જડેજા કેન બી ડેન્જરસ. બટ જો ફ્લેટ પીચો હોય તો ફ્લેટ પીચો પર જાડેજા ઇઝ નોટ અ વેરી ગુડ ટર્નર ઓફ ધ બોલ. તો એ ક્યાંક એટલો અસર થતી નથી. નૂર ઇઝ બોલિંગ વેલ બીકોઝ નૂર હેઝ નોટ બીન પ્લેડ સો ફાર બાય પીપલ, બહુ એટલી બધી એનો અનુભવ નથી, બધામાં એ રમ્યો હોય એટલે એની પાસે એક છે. પછી તમારી પાસે ખલીલ છે અને પથિરાના છે. પથિરાના, નાઉ ધીસ ઇઝ અનધર, જેને કે પેલી બાજુ થિક્સાના છે, અહીંયા પથિરાના છે. પથિરાના ઇઝ અ ફાસ્ટ બોલર કે જેની મલિંગા જેવી એક્શન છે. બહુ ધોવાતો હતો, એને બહુ માર પડતો હતો, બટ ધોની એને શેપ કર્યો અને નાઉ ઇઝ અ વેરી ગુડ વિકેટ ટેકર. ખતરનાક બોલિંગ નાખે છે, સ્વિંગ જબરજસ્ત કરે છે, સ્પીડ સારી છે, બાઉન્સર સારા ફેંકે છે. તો નાઉ હી ઇઝ ધેર એન્ડ હી કેન ટેક ધ વિકેટ્સ. તો અહીંયા આગળ જે ખેલાડીઓ છે, નૂર છે, જડેજા છે, અશ્વિન છે, થિક્સાના છે, પથિરાના છે, બેગ પાર્ડન, પથિરાના છે અને ખલીલ છે. આ બે બોલિંગ લાઇનઅપ થોડી સારી લાગે છે. જી તો થોડીક પ્રમાણમાં રાજસ્થાન કરતા ચેન્નઈની બોલિંગ ડિપાર્ટમેન્ટ સારું જણાય છે. બિલકુલ અશોકજીને આશા રાખી શકીએ કે આ જે બંને ટીમો છે, બંને ટીમો તરફથી એવો પ્રયત્ન કરવામાં આવે, ખાસ જીતવાનો પ્રયત્ન કરવામાં આવે, ને ટીમ સ્પિરિટ આ બંને ટીમોમાં જેની ઉણપ છે તે ઉભરીને આવે તેવી આપણે સૌ આશા રાખી શકીએ. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો પ્લેગ્રાઉન્ડ ટુ સ્પોર્ટ શોની અમારી વિશેષ રજૂઆત દૈધનાથન IPLમાં હાલ બસ આટલું જ. આવતીકાલે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.